કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ તેમના વતન ભાવનગરના પાલીતાણાના હણોલ ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ ગામમાં તૈયાર થયેલા ક્રિકેટ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ઉદ્યોગપતિઓ, ગ્રામજનો અને રાજકીય આગેવાનો સાથે કૃષ્ણ જન્મોત્સવમાં જોડાયા હતા. આ અવસરે કેન્દ્રીય મંત્રીએ પોતાના ગામના તમામ 300 પરિવારોને ઘર દીઠ એક સાયકલ ભેટ આપી હતી, જેથી પેટ્રોલ ડીઝલની બચત અને સાથે સાથે પર્યાવરણની રક્ષા થશે અને લોકોના આરોગ્યની સુખાકારીમાં પણ વધારો થશે. પાલીતાણા તાલુકાના હણોલ ગામે સામૂહિકતાથી, એકતાથી ગામની વિવિધ 10 કમિટીઓ બનાવીને સાકાર કર્યા છે. ગામે નક્કી કર્યું છે કે અમે ગામની અંદર હવે 4 વ્હીલ ગાડીનો ઉપયોગ દૂર નહીં જવું હોય તો નહીં કરીએ, વાડી ખેતર જવું હોય તો 2 વ્હીલનો ઉપયોગ નહીં કરીએ, તો અમે સાયકલનો ઉપયોગ કરીશું. તો આખા ગામે સામૂહિકતાથી સાયકલ સ્વીકારી છે, જેથી કરી અને ફિટનેસ પણ રહે, પોલ્યુશનનું સોલ્યુશન પણ રહે અને મોદીજીના ફિટ ઇન્ડિયાના વિઝન સાથે ગામ તાલ મિલાવી રહ્યું છે. આ ગામ એક આદર્શ ગામ છે. ગામનું રમતગમતનું મેદાન તમે જોશો, સ્ટેડિયમ જોશો, IPL રમી શકાય એવું સ્ટેડિયમ ગામની યુવા સમિતિ એનું સંચાલન કરી રહી છે.